મોરબીના જેતપરથી જે આંદોલનની આગ છે સમગ્ર રાજ્યમાં ફેલાઈ છે. કચ્છનું વાંઢિયા હોય, સુરેન્દ્રનગરનું કોંઢ કેમ ન હોય, જામનગર, દ્વારકા બધે જ અત્યારે ખેડૂતો છે આક્રમકતા સાથે વળતર મુદ્દે લડી લેવાના મૂડમાં છે. આ બધાની વચ્ચે મંત્રી કાંતિ અમૃતાએ મહત્વનું નિવેદન આપ્યું છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છે કે મોરબીના જેતપરમાં જે ખેડૂતોએ એક અવાજે જે આંદોલન છેડ્યું છે એને આખા રાજ્યમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે. વળતરનો જે મુદ્દો છે વીજનો, કારણ કે ઠેર ઠેર થાંભલાઓ નાખવામાં આવી રહ્યા હતા, ખેડૂતોએ કામગીરી બંધ પણ કરાવી છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સરકારે વળતરની જાહેરાત કરી, પરંતુ આ જાહેરાત બાદ પણ ખેડૂતો હજુ આંદોલન પર છે, કારણ કે તેમની જે વળતરની માંગ છે એ ક્યાંક અસંતોષાય હોય તેવું ખેડૂતોનું કહેવું છે. બીજી બાજુ સરકાર છે આખા મામલાને લઈને પોઝિટિવ હોય તેવું મંત્રી કહી રહ્યા છે. સાથે મંત્રીએ કહ્યું પણ છે કે જે 70 લાખ આપવામાં આવી રહ્યા છે થોડા કહેવાય, કારણ કે ખેતર તો એમનું જ છે. બીજી બાજુ બે થાંભલાના આટલા બધા જો પૈસા આપવામાં આવતા હોય તો સારી વાત છે. આ આખું છે મહત્વનું નિવેદન છે કાંતિ અમૃતાએ આપ્યું છે. ત્યારથી લઈને આજે ચર્ચાઓએ વેગ પકડ્યો છે. સૌથી પહેલા આ નિવેદન પર નજર કરીએ. પોઝિશન આવી અત્યારે હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એની આથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામ વાળા પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ. મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો. હું ભાજપમાં લોખા નથી કરતો, અહીંયા હોય તો સાચું જ કહું. હમણાં થાંભલા પર હોય તો મારું વજન 2 કિલો વધી ગયું કીધું ને અહીંયા એ બોલ્યો ને. અને અહીંયા થાંભલામાં તમને હજી 90 લાખ છે. આટલું દેખાતો 80 લાખ રૂપિયા થાંભલા આપવાના. બોલો કેટલા હમણાં બોલ્યા? કેટલા? 70 લાખ રૂપિયા વાઇટ ના થાંભલો કાર જમીન તમે રહી નથી જવાના. અને જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે. કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં. 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટ નો ચેક જમીન તમારે ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ છે કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ. અને એ પોઝિટિવ એમાં કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું એવું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું, 200 અમે પેટી બનાવતા ને 280 માં વેચતા, આઈવરી વ્હાઈટ બેઝ કલર. હા, પણ આપણે જેટલા કમાઈ ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના નાકે પડતા હોય. આ સેફટી સેમિનાર દરમિયાન જે મંત્રી કાંતિ અમૃતાએ વીજપોલ પર જે નિવેદન આપ્યું છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અને હવે એ જોવાનું રહેશે કે જે આ નિવેદન છે એને ખેડૂતો કઈ રીતે જોઈ રહ્યા છે. એક બાજુ રાકેશ અમૃતિયા જે મંત્રીના ભાઈ જ છે એ જ લડત આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ખેડૂતોને કે જો તમારા ખેતરમાં થાંભલા નાખવામાં આવે અથવા 15 દિવસમાં જો એ થાંભલા છે ન કાઢે તો તમે તમારી જાતે લડજો અને પછી મને કહેજો, અને હું તમારી સાથે છું. સાથે જ અમારી કમિટી પણ આ લડતમાં તમારી સાથે છે. એટલે એક પ્રકારની ચીમકી તેમણે આપી છે કે જો 15 દિવસમાં થાંભલાઓ નહીં દૂર કરવામાં આવે તો પછી ખેડૂતો જોવા જેવી કરશે. બીજી તરફ કાંતિ અમૃતિયાનું આ નિવેદન, આ બંને નિવેદનો લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.